નમસ્કાર મિત્રો, હાલ આપણે અહીં વડલી 3 રસ્તાની પડખે જે ભૂતનાથ મંદિર છે ત્યાં આવ્યા છે ને અહીં વડલી 3 રસ્તા રોકવાનો ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેનું કારણ છે કે રસ્તા સારા નથી બન્યા. અહીં તે લોકો તમે જોઈ શકશો કે જે જોડાણા છે અહીં આ આંદોલનમાં ને અહીં બચુભાઈ પટેલ પણ આપણે વચ્ચે ઉપસ્થિત છે. આપણે તેમને પૂછે કે શું છે આ બચુભાઈ, આ આંદોલન શું છે અને શું કામ કરવામાં આવી રહ્યું છે? સોમનાથથી ભાવનગર સુધીનું 2018માં કેન્દ્રના રોડ મંત્રી શ્રી નીતિનભાઈ ગડકરીએ ખાતમુહૂર્ત કરી અને સોમનાથથી ભાવનગર સુધીના લોકોને એવી આશા હતી કે 2020માં આ રોડ પૂરો થઈ જશે અને લોકોને ફેસિલિટી મળશે. પરંતુ જે 2018માં રોડ હતો એનાથી પણ ખરાબ પરિસ્થિતિ તળાજાથી મહુવા અને મહુવાથી રાજુલા સુધીના રોડની હાલના તબક્કે છે. તમે 18મી સદીના કોઈ ગામડાની અંદર આવ્યા હો તેવા રોડની સ્થિતિ છે. આની સામે મહુવાના લોકોને જે પડતી મુશ્કેલીઓ સામે અવારનવાર હાઈવે ઓથોરિટી સમક્ષ રજૂઆતો કરવા છતાં તેમના રજૂઆતો તરફ દુર્લક્ષ સેવતા ના છૂટકે લોકોના સહકારથી મહુવા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીને તેની સાથે સંલગ્ન તમામ એસોસિએશનો દ્વારા આજે રસ્તા રોકો આંદોલન કરવા જઈ રહ્યા છીએ. અને અમે આશા રાખીએ છીએ કે આ આંદોલનને કારણે મહુવા ભાવનગર હાઈવેની દુરસ્તીનું અને રોડ પૂરો કરવાનું કામ વહેલી તકે શરૂ થશે.